છોડો તેવી નમ્ર વિનંતી। વ્યસન વ્યક્તિના કોઈ ચોક્કસ પદાર્થ કે પ્રવૃત્તિ પર એટલી બધી લત લગાડી લે છે જેથી તેને નકારાત્મક રીતે અસર થાય છે, જેમાં શારીરિક, માનસિક અને સામાજિક કલ્યાણનો સમાવેશ થાય છે, જેમાં તમાકુ, મદિરા, પાન, ડ્રગ્સ અને અફીણ જેવી વસ્તુનો સમાવેશ થાય છે। વ્યસન વ્યક્તિ કોઈ એવી બધી લત લગાડી લે છે જેથી તેને નકારાત્મક રીતે અસર થાય છે। વ્યસન વ્યક્તિના જીવનના દરેક પાસાને અસર કરે છે, જેમાં માનસિક સુખ, આર્થિક, આરોગ્ય અને સામાજિક કલ્યાણનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિ પોતાના ખરાબ પરિણામો જાણતો હોવા છતાં પણ તેનું વારંવાર પુનરાવર્તન કરે છે। આ સમયે વાસ્તવમાં વ્યક્તિ પાસે બધું જ હોવા છતાં જો કોઈ વસ્તુનું વ્યસન હોય તો તેની પાસે કંઈ જ વસ્તુ નથી। વ્યસન વ્યક્તિના લક્ષ્યથી દૂર જાય છે। વ્યસનના કારણે વ્યક્તિ પોતાની બુદ્ધિ ગુમાવવાથી ખરાબ વર્તન કરે છે અને તેના કારણે દરેક વ્યક્તિ તેનાથી દૂર જાય છે। વ્યસન આપણા પૈસા, સમય બરબાદ કરે છે। વ્યસન આપણા જીવન માટે ખૂબ જ હાનિકારક છે। આધુનિક યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટ પણ એક વ્યસન જ છે। લોકો તેમાં તેનો સમય બરબાદ કરે છે અને વિદ્યાર્થીઓ પણ ભણવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહે છે। પરીક્ષામાં જેવું પરિણામ જોતું હોય તેવું આવતું નથી। વ્યસન છોડવા માટે યોગા, ધ્યાન અને એવી બધી વસ્તુ કરવી પડે છે। વ્યસન આપણા જીવન માટે ખૂબ જ હાનિકારક છે। વ્યસન આપણા સુરક્ષિત ભવિષ્ય માટે જરૂરી છે કે આપણે વ્યસનથી દૂર જ રહીએ। અસ્તુ। જય હિન્દ, જય ભારત।